તો છો તો આજે આપણે બનાવવાની છે ચણાના લોટની સેવ. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. વાટકો ચણાનો લોટ લીધો છે અને તે લોટને આપણે આ તપેલીમાં નાખી દઈશું. તેની સાથે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું અને થોડી હળદર નાખી દઈશું. તેની ઉપર થોડું આપણે આ પાણી નાખી દઈશું અને હવે એક વિસ્કર લઈશું અને થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને બેટર બનાવી લેવાનું છે. બેટર ઢીલું નથી કરવાનું એટલે આપણે આ વિસ્કર લઈ લઈશું. આપણે આ ચમચી લઈશું અને સરસ એવું બેટર બનાવી લઈશું. અને ચમચીથી નહીં ન ફાવે તો હાથ વડે જ બનાવી નાખવું. સરસ એવું બેટર બનાવી લીધું છે. આપણે વધારે કઠણ પણ નથી રાખવાનું ને ઢીલું પણ નથી રાખવાનું. હવે આપણે આ એક મશીન લેવાનું છે. મશીનને મેં અહીંયા ખોલી લીધું છે અને આપણે આમાં બેટર ભરી દેવાનું છે. તો આવી જ રીતના આપણે બધું જ બેટર આમાં ભરી લેવાનું છે. તો મેં આ મશીનમાં બેટર ભરી લીધું છે. તો આ જે ઝીણી જાળી આવે ને તો તેની ઉપર રાખી દેવાની છે અને બંધ કરી દેવાનું છે. સરસ રીતે મેં આમાં બેટર ભરી લીધું છે. તો હવે આપણે તેલ ગરમ થવા મૂકી દઈએ. ગેસ ઓન કરીશું, લોયું રાખી દઈશું, તેલ ઉમેરી દઈશું. આ તેલને આપણે ગરમ થવા દઈશું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. તો આપણે તેમાં સેવ પાડી દેવાની છે. તો આ સેવને આપણે હવે પલટાવી લઈશું. તો આપણી આ સેવ તળાઈ ગઈ છે. તો આપણે તેને કાઢી લઈશું. તો આવી જ રીતના આપણે બધી સેવ તળી લેવાની છે. તો આપણે અહીંયા બધી સેવ તળાઈ ગઈ છે. ગેસ કરી દઈશું બંધ. તો આપણે અહીંયા એક જ વાટકી ચણાના લોટમાંથી કેટલી બધી સેવ બનીને તૈયાર થઈ છે. તો અત્યારે ચણાના લોટની સેવ લેવા જાઓ તો તે આટલી મીઠી પણ ન આવે અને 5 રૂપિયાની તો પેકેટમાં સાવ જરીક જ આવે છે અને છૂટકમાં તો લેવા જઈએ ને તો 10 રૂપિયાની જ થોડી આવે છે. જો તમને અમારી આ સેવનો વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.